તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 30 સપ્ટેમ્બર 2025 અને મંગળવાર અને તોફાની વરસાદના રાઉન્ડનો ત્રીજો દિવસ એટલે કે મિત્રો 28 તારીખથી ગુજરાત રાજ્ય પર વાવાઝોડા સાથે ધોધમાર અતિ ભયંકર તબાહી મચાવનારા વરસાદો શરૂ થયા છે અને આજે એનો ત્રીજો દિવસ એટલે કે 30 તારીખ થઈ છે આજે અને વાર થયો છે મિત્રો મંગળવાર અને કહી શકો કે આ 9મા મહિનાનો સપ્ટેમ્બર મહિનાનો આજે અંતિમ દિવસ. આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થઈ જશે અને 1 તારીખ લાગી જશે ત્યારે હજુ મિત્રો 1 તારીખ લાગે પહેલા આજે ગુજરાત રાજ્ય ઉપર નવા જૂનીના એંધાણ, કારણ કે આજે વહેલી સવારે 5 વાગ્યાથી જે ધોધમાર વરસાદો ગુજરાત રાજ્ય ઉપર શરૂ થયા છે અને હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્ય પર તોફાન સાથે અનરાધાર ધોધમાર બેટિંગ કરશે મેઘરાજા વાવાઝોડું. હાલ મિત્રો અત્યારે ગુજરાત ઉપરથી પસાર થયું છે, જેનું લો પ્રેશર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બનેલું છે અને ગુજરાત ઉપર એક મોટું ડીપ ડિપ્રેશન અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. તેની કારણે ગુજરાત રાજ્ય પર હવે પછીની કલાકોની અંદર તબાહી મચાવનારા વરસાદોને લઈને આગાહી છે કે નહીં, બધી માહિતી મેળવવાની છે આજના વિડીયોની અંદર. વિડીયોની અંદર આપણે વિગતથી વાત કરવાની છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે હાલ એક મોટી અસ્થિરતા બની રહી છે, કારણ કે એક મોટું લો પ્રેશર એરિયા બની રહ્યું છે. ખાસ કરીને ગુજરાત ઉપરથી વાવાઝોડું હજુ ગયું છે, એટલે કે ગુજરાત ઉપરથી જે 28 અને 29 તારીખે આ રીતનું વાવાઝોડું પસાર થયું તેને કારણે ગુજરાત ઉપર એક મોટી અસ્થિરતા બનાવ્યું છે વાવાઝોડાએ. તેને કારણે હવે પછીની કલાકોની અંદર ગુજરાત રાજ્ય પર એક મોટી ઘાત બની રહી છે, કારણ કે એક જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તે ગુજરાત રાજ્યને આજે ધમરોળશે અને આજે 30 તારીખ છે. હવે મિત્રો આજે છેલ્લો દિવસ છે આ મહિનાનો અને છેલ્લો દિવસ જ ગુજરાત માટે ભારે બનીને આવશે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે જે અસ્થિરતા બનવા લાગી છે તે વધારે ને વધારે લગાતાર ભયંકર અને ઘાતક બનતી જોવા મળી રહી છે. અને બીજા નંબર ઉપર વાવાઝોડાની સિસ્ટમ હજુ ગુજરાત રાજ્ય પરથી હટી નથી. તમે જુઓ તો અહીંયા લાઈવ તમને દેખાશે કે આ ગુજરાત રાજ્યનો આખો નકશો છે અને દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના જેટલા પણ આ બોર્ડરીય ભાગો છે ત્યાં તમે જોશો કે આ રીતનું એક મોટું સર્ક્યુલેશન જે છે તે ગુજરાત રાજ્ય તરફ આ રીતનું મિત્રો જે છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે. અને આ જે મિત્રો જે સર્ક્યુલેશનો અહીંયા બની રહ્યા છે, આ સર્ક્યુલેશનો ગુજરાત રાજ્ય પર આજે મોટું દબાણ બનાવશે અને વરસાદનું જોર વધશે. બીજી બાજુ વાવાઝોડું રગાસા ક્યાં પહોંચ્યું છે તો લાઈવ તમે જોઈ શકો કે આ રગાસા વાવાઝોડું છે અને અત્યારે હાલ તે હજુ પણ એક્ટિવેટ છે અને ચાઇનાથી લગભગ 1000 કિલોમીટર જેટલી દૂરી ઉપર આ વાવાઝોડું રાગાસા હજુ પણ આજે એક્ટિવેટ જોવા મળી રહ્યું છે. તો જ્યાં સુધી આ વાવાઝોડું શાંત નહીં થાય, જ્યાં સુધી આ વાવાઝોડું નબળું નહીં પડે, ત્યાં સુધી ગુજરાત રાજ્ય ઉપર એનું અપર એર સર્ક્યુલેશન બનેલું રહેશે. અને ગુજરાત નજીક પણ તમે જોઈ શકો કે આજે ડીપ ડિપ્રેશન અને આજે લો પ્રેશરીય સિસ્ટમ બની રહેશે. તેને કારણે ગુજરાત રાજ્ય નજીક આજે પણ મિત્રો એક અસર્ટેનિટી એટલે કે અસ્થિરતા અને ડીપ ડિપ્રેશન ડબલ ડી સર્જાયેલા જોવા મળી રહ્યા છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત ઉપર આજે ઘાતક સિસ્ટમ અત્યારે બની રહેશે. આ સિસ્ટમ ગુજરાત રાજ્યને નક્કી ધમરોળવાની છે, જેના વિશે વિગતથી માહિતી આપવાની છે મારે તમને આ વિડીયોની અંદર. અને સાથે તમને ના ખ્યાલ હોય તો જણાવીશું કે કારણ કે ગુજરાત રાજ્ય પર આ વરસાદી રાઉન્ડ હજુ પૂરો થયો નથી. જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે સંકટ હજુ ટળ્યું નથી, આભ ફાટશે, તૈયારીમાં રહેજો, કારણ કે આ વરસાદની સિસ્ટમ જે છે તે લાંબી ચાલે તેવા એંધાણ ક્યાં સુધી ચાલશે તો 5 તારીખ સુધી તો તમે લખીને રાખજો કે ગુજરાત ઉપર મેઘ તાંડવ શરૂ રહેવાનું છે. 5 ઓક્ટોબર એટલે કે આવનારી 5 તારીખ સુધી ગુજરાત ઉપર આ મેઘ તાંડવનો ખેલ ચાલવાનો છે અને જેને લઈને કેટલાક ફોટા અને કેટલાક વિડીયોઝ પણ સામે આવ્યા છે, જેના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે આગળ માહિતી મેળવવાની છે. વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલા જો તમે નવા આવ્યા છો આ ચેનલ ઉપર તો સૌથી પહેલા ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે આવા જ લોક ઉપયોગી હવામાન સમાચાર સૌથી પહેલા તમને અહીંયા મળી જવાના છે. તો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ અને ટાઈમ બગાડ્યા વગર સીધા મુદ્દા ઉપર આવીએ. સિસ્ટમ જોઈએ કે ક્યાં દેખાઈ રહી છે અત્યારે હાલ કે જેનાથી આપણે અનુમાન લગાવીશું. તો મિત્રો જો આખે આખો આ ગુજરાતનો ઓફ ટ્રેક એરિયા ગણી શકો, એટલે કે ગુજરાત રાજ્યનો આખે આખો આ ઝોન ગણી શકો નકશાની અંદર. તો મિત્રો આ ઝોનની અંદર તમે જોશો કે ગુજરાત રાજ્ય ઉપર આજે આખી મિત્રો અહીંયા લો પ્રેશરીય સિસ્ટમ આ રીતના ત્રિકોણાકાર સર્ક્યુલેશનો બનાવી રહી છે, આ રીતના મિત્રો અહીંયા બબલ્સ બનાવી રહી છે. તેને કારણે મિત્રો આખી સિસ્ટમ જે છે તે અત્યારે અહીંયા પથરાઈને બેઠેલી છે. ને અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાતનો આ મેપ છે, જેની અંદર સૌરાષ્ટ્રથી મિત્રો જે છે તે સિસ્ટમ હવે ધીમી ધીમી આ રીતની દૂર નીકળી રહી છે, એટલે કે અરબ સાગરની અંદર નીકળી રહી છે. મિત્રો જણાવી દઈએ કે આવતીકાલે 1 તારીખ છે ને આવતીકાલે મિત્રો આ સિસ્ટમ આખી ગુજરાતમાંથી બહાર નીકળી જશે અને અહીંયા અરબ સાગરની અંદર આવી જશે અને આ લો પ્રેશર આ વાવાઝોડું જે છે તે ગુજરાતથી મિત્રો આ રીતનું આગળ વધીને અરબ સાગરમાંથી ઓમાન દેશ તરફ આ રીતનું આગળ વધી રહ્યું છે. પરંતુ આજે મિત્રો હજુ પણ આ વાવાઝોડું જેવું નીકળશે ગુજરાતમાંથી બહાર નીકળશે સૌરાષ્ટ્રના કાંઠેથી તો મિત્રો અહીંયા અરબ સાગરની અંદર આ રીતની મિત્રો આ સિસ્ટમ ભ્રમણ કરશે, જેને લઈને આજે પણ તેની અસર ગુજરાત રાજ્યની નજીક હોવાથી આખા ગુજરાતમાં જોવા મળવાની છે. સૌથી વધારે અસર સૌરાષ્ટ્રથી માંડીને કચ્છની અંદર પડશે અને દક્ષિણ ગુજરાતમાં પણ જેવા તેવા છાંટછૂટ જોવા મળી શકે અને ઉત્તર ગુજરાતમાં પણ જેવા
તેમાં છાંટછૂટ જોવા મળી શકે. તો ચાલો મિત્રો, સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી. બીજા નંબર ઉપર વાવાઝોડું રગાસા પણ એકવાર છેલ્લી વખત તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો. આ વાવાઝોડું રગાસા છે ને આજે એનો છેલ્લો દિવસ છે, કારણ કે કાલે આ વાવાઝોડું અહીંયાથી અદ્રશ્ય બની જવાનું છે, દરિયાની અંદર સમાઈ જવાનું છે. ટોટલ 10 દિવસ સુધી વાવાઝોડું એક્ટિવેટ રહ્યું અને અત્યારે જે ગુજરાત રાજ્ય પર જે તોફાન, જે વાવાઝોડાનો ખતરો બન્યો, એનું મુખ્ય કારણ આ રાગાસા વાવાઝોડું છે, જે અહીંયા અરબ સાગરની અહીંયા ચાઇના બોર્ડરે બન્યું, જેથી બંગાળની ખાડીમાં એક મોટું અપર એર સર્ક્યુલેશન બન્યું, જેને કારણે ગુજરાતમાં તોફાની વરસાદ આવ્યો. 28 અને 29 તારીખ એટલે કે શનિ રવિ ગુજરાત રાજ્ય માટે અને સોમવાર પણ ગુજરાત રાજ્ય માટે 28 અને 29 તારીખ ટોટલ ભારે રહી, જેમાં મિત્રો વલસાડ લાગુના વિસ્તારોમાં તો દરિયાની અંદર તોફાનો ઉછળ્યા, મોટી નુકસાની પણ ગઈ છે. લોકોના ઘરના પતરા ઉડ્યા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, અઢળક નુકસાન ગયા છે. પરંતુ હવે શું થશે? કારણ કે જુઓ તો ગોદાવરી નદી જે છે તે બે કાંઠે છે. ગોદાવરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ, વર્ષ 2006માં આવેલા પૂર જેવી પરિસ્થિતિ ફરી એકવાર મિત્રો ગોદાવરી નદીની અંદર આકાર લઈ રહી છે, તેવા સમાચાર. બીજા નંબર ઉપર આજ માટે હવામાન ખાતાએ જે નકશો જાહેર કર્યો છે તેની અંદર 5 થી વધારે 6 જિલ્લા, ટોટલ 6 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટ વાળા ભાગમાં આજે પણ 2 થી 5 ઇંચના વરસાદો આવી શકે અને યલો એલર્ટ વાળા ભાગોમાં પણ સરેરાશ 1, 2 કે 3 ઇંચના વરસાદો પડી શકે. તો જોઈ લો મિત્રો, ઓરેન્જ એલર્ટ અહીંયા અમરેલીથી માંડીને જુનાગઢ વિસ્તારોથી લઈને ગીર સોમનાથ અને ત્યાંથી નીચે આવે તો રાજકોટ, તેની ઉપર જઈએ તો પોરબંદર અને દ્વારકા, આ બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેલા બધા જિલ્લાની અંદર તોફાન રહેશે. ખાસ તો મિત્રો દ્વારકા, જામનગર, પોરબંદર અને નીચે જે જુનાગઢ અને રાજકોટ છે, આ બધા ભાગોમાં જોર વધવાનું છે. બાકીના બધા જિલ્લા જેમ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આ બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ છે. તો આ બધા ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ જે છે તે વધારે તીવ્રતા પકડી શકે. તો મિત્રો ત્યાંથી હવે આગળ વધીને વાત કરી લઈએ કે ખાસ કરીને ગઈકાલનો દિવસ કેવો રહ્યો, કારણ કે ગઈકાલે 29 તારીખ હતી અને વાર હતો સોમવાર. તો ગઈકાલે પણ ગુજરાત રાજ્ય પર મિત્રો સારો એવો વરસાદ રહ્યો છે. તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે સૌથી વધારે વરસાદ ગઈકાલે દીવની અંદર નોંધાયો. જે હા મિત્રો, દીવ જે નીચેનો ભાગ છે, દમણ અને દાદરા નગર હવેલી પાસેનો દીવ વિસ્તાર છે, ત્યાં ગઈકાલે ગુજરાતમાં 11 ઇંચ વરસાદે તબાહી મચાવી. તેનાથી પણ તેના લેવલનો વરસાદ બીજો મિત્રો ગીર સોમનાથ જિલ્લાની અંદર, જે હા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓલમોસ્ટ 10 ઇંચનો વરસાદ પડતા ભારે તાંડવ સર્જાયું. તેની સાથે જુનાગઢની અંદર પણ તમે અહીંયા જોશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 7.5 ઇંચ વરસાદ તબાહી. વલસાડની અંદર પણ મિત્રો 5 ઇંચ વરસાદ તબાહી. બીજા બધા વિસ્તારોની અંદર મિત્રો સરેરાશ 3 થી 4 ઇંચના વરસાદો પડ્યા છે, જેમ કે દ્વારકા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને દાહોદ. આ એ જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો 4-4 ઇંચના વરસાદો પડ્યા છે. તેની સાથે ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં 2 થી 3 ઇંચના વરસાદ પડ્યા. એ કયા કયા છે તો જોઈ લો: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, બોટાદ, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, તાપી અને ડાંગ, આ એ બધા જિલ્લા છે કે જ્યાં 2 થી 3 ઇંચના વરસાદો સરેરાશ રહ્યા છે. અને અત્યારે હાલ જે ચોમાસાની વિદાયને લઈને પણ મિત્રો એક મોટો નકશો સામે આવ્યો છે, તમારા માટે જાણવું ખૂબ જરૂરી, કારણ કે મિત્રો આ નકશો જે સામે આવ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતમાંથી ચોમાસાની આ તારીખો હવે ફાઇનલ તમે ગણી શકો, કારણ કે આ નકશો ખૂબ કામનો છે. લાઈવ તમને અહીંયા મિત્રો દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો, આ નકશો જે છે તે અહીંયા તમે જોઈ શકો કે ગુજરાતમાંથી કઈ તારીખે ચોમાસાની વિદાય દેખાઈ રહી છે. તો 7 તારીખે, એટલે કે મિત્રો આ લાઈન ગુજરાતના ચોમાસાની વિદાયની છે, જ્યાં તમે જોશો તો 7 તારીખ મારેલી છે, એટલે કે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય 7 તારીખે કમ્પ્લીટ થઈ જવાની છે. એ સાચી વાત છે મિત્રો, 99% તમને આ સાચું પડતું જોવા મળશે. અને ત્યાર પછી જે છે તે મિત્રો સરેરાશ છૂટાછવાયા માવઠા અને ઝાપટા શરૂ રહી શકે, જેના વિશે આપણે જેમ જેમ સમય પસાર થશે તેમ વાત કરીશું. તો ચાલો મિત્રો, બધી માહિતી મેં તમને જણાવી કે ક્યાં ક્યાં કેટલા ઇંચના વરસાદની આગાહી છે, કેવું તોફાન જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ જે સિસ્ટમ છે મિત્રો જોઈ લો તો ગુજરાતના દરિયાકાંઠે બેઠેલી છે, અરબ સાગરની અંદર સક્રિય છે. તો જ્યારે અરબ સાગરમાં સિસ્ટમ હોય છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અને તેની માઠી અસર થાય છે. તો આજે પણ મિત્રો એવું નથી કે ગુજરાતમાં વરસાદ એકદમ બંધ થઈ જશે. આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તો ચાલો જાણીએ મિત્રો, 30 તારીખ થઈ છે આજે. વેધર મોડલ જુદા જુદા જે સામે આવી રહ્યા છે તે શું જણાવી રહ્યા છે તે જાણવું જરૂરી બનશે. તો ચાલો એક પછી એક બધા જ વેધર મોડલની અપડેટ લઈએ અને જોઈએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ દેખાઈ રહ્યો છે. ECMFW વેધર મોડલ, GFS વેધર મોડલ અને આઇકોન વેધર મોડલ આજે ગુજરાત રાજ્ય પર તબાહી મચાવનારા વરસાદો દર્શાવી રહ્યું છે. સૌથી પહેલા GFS વેધર મોડલ વિશે વાત કરીએ તો મિત્રો અમરેલી, જુનાગઢ અને ગીર
સોમનાથ જિલ્લામાં રેડ ઝોન બની રહ્યો છે, જેથી આજે 30 તારીખ અને મંગળવાર છે ત્યારે આજની મિત્રો વાત કરીએ કે કયા જિલ્લામાં કેટલો વરસાદ આવશે ફટાફટ માહિતી મેળવીએ તો અમરેલી જિલ્લાની અંદર રાજુલા, લીલિયા, સાવરકુંડલા, બાબરા, લાઠીના વિસ્તારોથી લઈને થાંભાના વિસ્તાર, બગસરા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી રહેશે. ભાવનગર જિલ્લામાં પણ ફટાફટ માહિતી મેળવીએ તો આ ભાવનગર જિલ્લો જેમાં મહુવા, બગદાણાથી લઈને જે પાલીતાણાના વિસ્તારો છે તેની સાથે ગારિયાધાર રહેલું છે, ભાવનગર, તળાજા આ બધા વિસ્તારોમાં અને અલગ લાગુના વિસ્તારો ધોધમાર અતિ ભારે વરસાદ રહેશે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના આ પટ્ટાની વાત કરીએ તો આ પટ્ટા ઉપર તો અતિ ભારે ખૂંખાર વરસાદની આગાહી, જેમાં લાઈવ જોઈ લો જુનાગઢ, માણાવદર, મુલિયાસા, કેશોદ તેની સાથે વિસાવદર લાગુના વિસ્તારોથી લઈને નીચે આવે તો વેરાવળ, માંગરોળ, તાલાળા, ગીર નેશનલ પાર્ક, સાસણગીરના જંગલો અને ઉપર બાકીના બધા જિલ્લાઓમાં સરેરાશ હળવા મધ્યમ વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર. બાકી જુઓ તો મિત્રો દરિયાકાંઠાનો જે આ પટ્ટો છે ત્યાં ભારે રહેશે, કારણ કે સિસ્ટમ ત્યાં નજીક દરિયાકાંઠે બનેલી છે, જેથી આ 3 જિલ્લા મિત્રો જોઈ લો દરિયાકાંઠે રહેલા દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ આ 3 જિલ્લા ઉપર મોટી ઘાત બનશે. બાકી રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી આ 4 જે જિલ્લા છે અહીંયા મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સરેરાશ 2-3 ઇંચના વરસાદો તમને આજે પડતા જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હવે ખતરો ટળી ચૂક્યો છે, કારણ કે જે વરસાદ આવવાનો તો તે હવે આવી ચૂક્યો છે, છતાં પણ આજે સરેરાશ 1 થી 2 ઇંચના વરસાદો તમને જોવા મળશે, જેમાં વડોદરાથી માંડીને નવસારી, વાપી, સુરત, બારડોલી, વ્યારા, તાપી અને નર્મદા આ બધા જિલ્લાઓની અંદર સરેરાશ 1-2 ઇંચના વરસાદો બની શકે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે કોઈ મોટી સિસ્ટમ હાલ અહીંયા સક્રિય દેખાતી નથી, જેથી મધ્ય ગુજરાતમાં કોઈ મોટી વરસાદની આગાહી નથી, પરંતુ દાહોદ, ગોધરા લાગુના વિસ્તારમાં વરસાદ આવી શકે. અને ત્યાર પછી છેલ્લે ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો જોઈ લો કચ્છ જિલ્લા ઉપર આજે ભારે વરસાદની ઘાત બનેલી છે. આજે સાંજ સુધી કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી 5 જિલ્લા ઉપર વરસાદી વાદળો છે, જેથી સરેરાશ 1 થી 2 ઇંચના છોટા છવાયા વરસાદ આવી શકે. હાલ મિત્રો આજના તાજા હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે, જેમાં આપણે દરેક અપડેટ મેળવી છે. હવે આવતીકાલે ગુજરાતના હવામાનમાં શું થવાનું છે તેના વિશે અપડેટ જે છે તે આવતીકાલે લાઈવ આપણે વિડીયોની અંદર મેળવીશું. ત્યાં સુધી આજ માટે મિત્રો અહીંયા આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.